જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી 24 વીઘા ચીકુનો બગીચો લઈને આવ્યું છે, બરાબર. અને એ પણ ચાલુ આવકનો બગીચો લઈને આવ્યું છે, બરાબર. તો આજે રસ્તો ગયો ને તે આપણે વંથલીવાળા હાઈવે તરફ ગયો, મતલબ કે વંથલી કેશોદ હાઈવે છે ને એના તરફ ગયો. અહીં ત્યાંથી ને માત્ર ત્રીજું જ ખેતર આવેલું છે અને સરસ મજાનો કમ્પ્લીટ રસ્તો આવે છે, બરાબર. કે 4 વ્હીલ ટ્રેક્ટર કે ટ્રક આવી શકે ને એવો રસ્તો રહેવાનો છે, બરાબર. અને આ સાઈડ જે રસ્તો ગયો ને પાછળની સાઈડ તે આપણે ડેમવાળો રસ્તો છે, બરાબર. જે ડેમે રસ્તો જાય છે અને આજુબાજુમાં જો સરસ મજાના ફાર્મ હાઉસ પણ આવેલા છે, એ પણ તમે જોઈ શકો, બરાબર. અને આ એ પ્રોપર્ટીનો ગેટ રહેવાનો છે અને અંદર જઈ અને તમને પૂરેપૂરી પ્રોપર્ટીની વિઝિટ કરાવી દઉં છું. તો આ જે તમે જોઈ શકો છો ને તે આ 2 વીઘાથી 2.5 વીઘા જેટલું છે ને કોરું ખેતર છે અને બાકી છે ને બધી જમીનમાં 24 વીઘામાં ચીકુનો બગીચો છે. તો આ તમે જોઈ શકો આ સરસ મજાનો ચીકુનો બગીચો રહેવાનો છે, બરાબર. અને છે ને આમાં ઝાડ છે ને જે 35 થી 40 વર્ષના ચીકુના ઝાડ રહેવાના છે અને આ તમે જોઈ શકો સરસ મજાના અત્યારે આમાં ચીકુ પણ આવેલા છે, બરાબર. અને આ જે રસ્તો આપણે જે આ પ્રોપર્ટીનો રસ્તો છે ને એક આપણે કેશોદથી જે વંથલી રોડ આવે છે ને એના પરથી આવે છે, જે ભારતનો પેટ્રોલ પંપ છે વંથલીનો ત્યાંથી પણ આ રસ્તો આવે છે, બરાબર. અને બીજો રસ્તો છે ને જે વંથલી ગામમાંથી પણ અહીંયા આવી શકાય. તો આ પ્રોપર્ટીને છે ને ટોટલ 2 રસ્તા મળી રહેવાના છે. તો આ તમે જોઈ શકો સરસ મજાનો આ ચીકુનો બગીચો રહેવાનો છે, બરાબર. અને વંથલી ગામમાં એટલે કે જો વંથલી ગામમાં પહેલાં તો છે ને પાણી ક્યારેય ખૂટવાનો પ્રશ્ન જ નથી. અને એમાં પણ આ પ્રોપર્ટીમાં તો છે ને 2 કૂવા તમને પાણીના મળી રહેવાના છે. એક કૂવો છે ને જે સામે છે એ તમને ત્યાં જઈને બતાવી દઉં છું અને કેટલું એમાં પાણી છે. તો અહીંયા છે ને આ પ્રોપર્ટીનો આપણે એક કૂવો આવી ગયો, બરાબર. અને કેમેરામેન અંદરથી પાણી પણ બતાવી દો કે કેટલું સરસ મજાનું અને ફૂલ પાણી તમે જોઈ શકો, ફૂલ પાણી ઉપર સુધી કૂવો ભરેલો છે, બરાબર. અને આ સાઈડ છે ને જે આપણે જોઈ શકીએ કે આ જે પાણી માટેના હેડોક્ટર છે ને જે આ એ છે ને આખી જમીનમાં આવી 3ની લાઈન પાણી માટેની મૂકેલી છે કે તમારે છે ને બગીચામાં કોઈ પણ જગ્યાએ પાણી વાળવું હોય ને તો આ લાઈનમાં પાણી પીવડાવવા માટે આ હેડોક્ટર, અને બીજી લાઈનમાં પાણી પીવડાવવા માટે બીજું હેડોક્ટર, અને ત્રીજી લાઈનમાં પાણી પીવડાવવા માટે ને ત્રીજું પાણીનું હેડોક્ટર મળી જશે. તો અહીં તમે જોઈ શકો અત્યારે છે ને આ ચીકુ ઉતારવાનું કામ પણ ચાલુ છે, બરાબર. અને આમાં છે ને આ બગીચામાં આપણે છે ને 8 થી 10 લાખની વાર્ષિક આવક ચીકુની મળી રહેશે. તો આ તમે જોઈ શકો આ સરસ મજાનો ચીકુનો બગીચો રહેવાનો છે, બરાબર. અને આ બગીચામાં છે ને ફરતી સાઈડથી તમને પટેલનો પાડોશ મળી જવાનો છે, બરાબર. તો હવે છે ને તમને હજી એક અહીંયા પાણીનો કૂવો આવેલો છે અને એક રૂમ આવેલો છે અને લાઇટ કનેક્શનની તમને રૂબરૂ વિઝિટ કરાવી આપું. તો અહીંયા તમે જોઈ શકો સરસ મજાનું આસોપાલવનું ઝાડ પણ છે, બરાબર. અને જો તમારે ફાર્મ હાઉસ કરવું હોય ને તો પણ હાલે, ફાર્મ હાઉસ પણ થઈ શકે અને આવક પણ થઈ શકે, બરાબર. તો સરસ મજાની પ્રોપર્ટી રહેવાની છે. અને આ સાઈડ તમે જોઈ શકો આજે આ સરસ મજાનું એક વડનું ઝાડ પણ આવેલું છે, બરાબર. અને અહીંયા આપણે આ પ્રોપર્ટીનો બીજો કૂવો મળી રહેવાનો છે અને અહીંયા આપણે એક આ સરસ મજાનો રૂમ મળી રહેવાનો છે, બરાબર. તો અહીંયા છે ને કેમેરામેન બતાવી દો કે જો અહીંયા છે ને આ પ્રોપર્ટીનો બીજો કૂવો આવેલો છે અને એ પણ ફૂલ પાણીથી ભરેલો મળી રહેવાનો છે, બરાબર. અને હવે છે ને તમને અહીંથી બતાવી દઉં કે સામે જે આપણે ટાંકો દેખાય છે ને તે આપણે આ વંથલી ગામ આવી ગયું, બરાબર. તો વંથલી ગામથી પણ તદ્દન નજીક અને હાઈવેથી પણ તદ્દન જ નજીક, માત્ર ત્રીજું ખેતર. તો તમને છે ને બીજો એક પાછળનો રસ્તો પણ બતાવી દઉં છું. તો આ જે તમે જોઈ શકો છો ને તે આ પ્રોપર્ટીનો બીજો ગેટ આવેલો છે, બરાબર. અને આ ગેટ છે ને વંથલી તરફથી આ રસ્તો આવે છે, બરાબર. અને વંથલી સિટીથી પણ તદ્દન નજીક, અને જે આપણે નેશનલ હાઈવે છે ને વંથલીથી કેશોદ તો એનાથી પણ તદ્દન જ નજીક, ત્રીજું ખેતર, બરાબર. તો કેમેરામેન આ જે આપણે બગીચો છે ને એ બતાવી દો સરસ મજાનો ચીકુનો, બરાબર. તો આ ચીકુના બગીચામાં છે ને 375 ચીકુના ઝાડ રહેવાના છે અને વાર્ષિક આવક છે ને 8 થી 10 લાખ રૂપિયાની રહેવાની છે, બરાબર. અને આમાં સુવિધા છે ને જે 2 કૂવા આપણે બતાવી દીધા અને ખેતરમાં અંડરગ્રાઉન્ડ પાણીની લાઈન નાખેલી છે, બરાબર. અને બીજું તમને કહું ને તો 24 વીઘા ટોટલ જમીન રહેવાની છે અને આ જમીનની કિંમત છે ને 1 વીઘે 17,50,000 રૂપિયા રાખેલ છે. અને આપેલ કિંમતમાં છે ને થોડો ઘણો ફેરફાર થઈ જશે. અને જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં માલિકનો નંબર તમને મળી રહેશે, એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય કરી લેવો. અમારો નંબર છે 74 34 99 79 74. ધન્યવાદ.